ચાલો મિત્રો, વાયુનો ગતિવાદ ભાગ 3. વાયુના ગતિવાદ ભાગ 3 માં આગળ વધીએ આપણે. તો કાલે મેં તમને ઉદાહરણ 13.5 હોમવર્કમાં આપ્યું હતું. આશા રાખું કે તમે લોકોએ કરી નાખ્યું હોય છે. ત્યારબાદ આગળ વધી તો ઉદાહરણ 13.6 અને 13.7 આપણે કરવાનું નથી, બરાબર. ત્યારબાદ આવે છે ઉર્જાના સમવિભાજનનો નિયમ. એમાં આગળ વધી ઉર્જાનો સમવિભાજનનો નિયમ. ચાલો જોઈએ ઉર્જાનો સમવિભાજનનો નિયમ શું કહેવા માંગે. એના નામમાં જ ગુણ છે કે ઉર્જાનો સમ એટલે સરખી રીતે વિભાજન થતો હોય એવો નિયમ. એટલે શું? તો આનો નિયમ ટૂંકમાં આવો છે કે દરેક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઉર્જા, દરેક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઉર્જા 1/2 kBT જેટલી હોય છે. હવે પ્રશ્ન અહીંયા થશે આપણને કે મુક્તતાના અંશ કોને કહેવાય. મુક્તતાના અંશ હવે આપણે આના પછી લેવાનું જ છે, એટલે આપણને ખ્યાલ આવી જાય છે મુક્તતાના અંશ કોને કહેવાય. એ દરેક મુક્તતાના અંશ હોય એ દરેકની સાથે સંકળાયેલી ગતિ ઉર્જા બોલો, ખાલી ઉર્જા બોલો, કુલ ઉર્જા બોલો, એ 1/2 kBT જેટલી હોય. આપણે યાદ રાખશું. કેબી એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક, ટી એટલે તાપમાન. રેડી? હવે આપણે જોઈ કે મુક્તતાના અંશ કોને કહેવાય. મુક્તતાના અંશ એને આપણે સ્મોલ એફ વડે દર્શાવશું. મુક્તતાના અંશ કોને કહેવાય? મુક્તતાના અંશ એટલે વાયુ જેટલા પ્રકારની સ્વતંત્ર ગતિ ધરાવે તેને મુક્તતાના અંશ કહે છે. આ મુક્તતાના અંશની બહુ જરૂર પડશે. આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં મેં તમને ઓલા કોષ્ટક લખાવ્યા ત્યારે પણ કીધું હતું. એમાં પણ આપણે એફ આવતા હતા, સીપી સીવી ના સૂત્રમાં પણ એફ આવતા હતા. એ દરેક જગ્યાએ આપણને આ એફ બહુ જ ઉપયોગી બનશે, બરાબર. ઘણા દાખલામાં એફ ની વેલ્યુ નથી આપેલી હોતી, એટલે એફ ની વેલ્યુ શોધવા માટે પણ આપણને ખૂબ જ ઉપયોગી બનશે. તો આ થઈ ગયું વાયુ જેટલા પ્રકારની સ્વતંત્ર ગતિ ધરાવે એને મુક્તતાના અંશ કહેવાય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે કોઈ વાયુ હોય તો એ રેખીય ગતિ કરતો હોય, ચાક ગતિ કરતો હોય, કંપન ગતિ કરતો હોય. તો આવી કેટલી? એક ગતિ, બે ગતિ, ત્રણ ગતિ, ચાર ગતિ, આવી જેટલા પ્રકારની ગતિ હોય, ચાર થાય તો મુક્તતાના અંશ 4 કહેવાય. બે પ્રકારની ગતિ થઈ તો એફ બરાબર 2 કહેવાય. કેટલા પ્રકારની, પ્રકાર કેટલા એમ, એને કહેવાય મુક્તતાના અંશ. રેડી? તો હવે આપણે આના માટે યાદ રાખવાનું છે મુક્તતાના અંશ કોના માટે કેટલા હોય છે. હું એમ કહું કે એક પરમાણવિક વાયુ છે, એક પરમાણવિક વાયુ. એક પરમાણવિક વાયુનો અર્થ થાય કે જેમાં વાયુનો એક જ પરમાણુ હોય. દાખલા તરીકે નિષ્ક્રિય વાયુઓ, ઉદાહરણ તરીકે નિષ્ક્રિય વાયુઓ. નિષ્ક્રિય વાયુઓ બધા એક પરમાણવિક વાયુ. આર્ગોન, નિયોન. જો આની પાછળ આપણે ક્યારેય બગડો નથી લખતા, એટલે બધા એક પરમાણુ ધરાવતા વાયુઓ, એક જ પરમાણુ, આર્ગોનનો એક પરમાણુ, નિયોનનો એક પરમાણુ. તો આના માટે એફ 3 હોય, યાદ રાખશું. ના 3 રેખીય ગતિ ધરાવતા હોય. રેખીય ગતિ 3 પ્રકારની કઈ કઈ રીતે હોય?
તો કે એક એક્સ અક્ષ ઉપરની ગતિ, એક વાય અક્ષ ઉપરની ગતિ અને એક ઝેડ અક્ષ ઉપરની, ત્રણ પ્રકારની ગતિ ધરાવે. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, પણ રેખીય એટલે સીધી રેખામાં ગતિ કરે. એટલે એના થાય મુક્તતાના અંશો 3. યાદ રાખશું આપણે એક પરમાણુ માટે મુક્તતાના અંશો F બરાબર કેટલા હોય? 3 હોય. રેડી? કમ્પ્લીટ. એટલે તો આપણે આ એક પરમાણુ માટે કુલ ઉર્જા કેટલી થાય? તો કે 1/2 kBt હોય. હવે એના મુક્તતાના અંશ 3 એટલે 3 વડે ગુણી નાખો. 3 ગુણ્યા 1/2 kBt એટલે 3/2 kBt. વ્યાપક સ્વરૂપે આમાં કેવું હોય? આ જ વસ્તુમાં ઉર્જાના સમવિભાજનમાં નિયમમાં વ્યાપક રૂપે કોઈ પણ સાથે સંકળાયેલી કુલ ઉર્જા કેટલી થાય? તો હું આટલી કહી શકું F ગુણ્યા 1/2 kBt. F એટલે જેટલા મુક્તતાના અંશ હોય એટલા વડે ગુણી નાખો, કારણ કે આ તો એક છે. દરેક એક મુક્તતાનો અંશ હોય તો આટલી હોય, 2 હોય તો આને ગુણ્યા 2 કરવા પડે, 3 મુક્તતાના અંશ હોય તો આને ગુણ્યા 3 કરવા પડે. ખ્યાલ આવ્યો? રેડી? એવી જ રીતે તમને કંપન પૂછે, કંપન ગતિ, તો યાદ રાખવાનું કંપનમાં 2 પ્રકારની ગતિ હોય. એક ગતિ ઉર્જા ધરાવતું હોય અને એક સ્થિતિ ઉર્જા ધરાવતું. કંપન ગતિ હોય તોની વાત. એટલે એના માટે મુક્તતાના અંશ F બરાબર થાય 2 ને F બરાબર 2 થાય તો એની ગતિ ઉર્જા કેટલી થાય? ઉર્જા તો કે F 2 મૂકી દો એટલે 2 કેન્સલ થઈ જાય છે એટલે ખાલી kBt આવશે. આ બધા ટૂંકા MCQ માટે આપણે તૈયાર કરવાનું છે. રેડી? આપણે અહીંયા આવી જઈએ. મુક્તતાના અંશ F, એમાં એક પરમાણવિક વાયુ હોય, ઉદાહરણ કીધા એના માટે F3 હોય. હવે તમને યાદ રહેવું જોઈએ. હવે આના ઉપરથી તમને CP શોધવાના કે CV શોધવાના કે તો આવડે. રેડી? CP ની વેલ્યુ કે તો તમને આવડી જોઈએ. CP એટલે શું થાય? તો કે FR/2 + R. તો આમાં F ની વેલ્યુ મૂકી દો 3. 3R/2 + R. 2 કા 2 ને 1 3 એટલે 5R/2 થાય. એવી જ રીતે CV ની વેલ્યુ કે તો CV એટલે થાય માત્ર FR/2. F એટલે 3 મૂકી દો 3R/2, કારણ કે F3 હોય એક પરમાણુ માટે. CP - CV એટલે તો R જ થાય. આ બેની બાદબાકી કરશો એટલે R જ મળશે. તમને ગામા શોધવાનું કે ગામા એટલે થાય CP ના છેદમાં CV. CP કેટલા થઈ જાય છે? 5R/2 છેદમાં CV એટલે થઈ જાય છે 3R/2. R/2 કેન્સલ એટલે 5 ના છેદમાં 3. રેડી? તો આ રીતે આપણને ગામા, CP હોય, CV હોય, કોઈ પણ દાખલામાં એક પરમાણવિક હોય, એક પરમાણવિક વાયુ, ત્યારે આ બધી કિંમતો આપણને કામ. આમાં તમારે કાંઈ યાદ રાખવાનું નથી. આમાં માત્ર F બરાબર 3 યાદ રાખવાનું. એ તમને આવડી જાય છે એટલે બાકીની બધી કિંમતો શોધતા તો તમને આવડશે જ. ખ્યાલ આવી ગયો? ઓકે. આ એક પરમાણુ વાયુની વાત કરીએ, એક પરમાણુ ધરાવતો હોય એવા પરમાણુ. રેડી? ચાલો હવે આપણે વાત કરી દ્વિપરમાણિક વાયુઓ. કમ્પ્લીટ? ઓકે. આગળ વધી. સમજાય છે બધાયને? હા. ચાલો, દ્વિપરમાણવિક વાયુ હોય. દ્વિપરમાણવિક વાયુનો અર્થ શું થાય? કે 2 પરમાણુ ધરાવતા હોય. દાખલા તરીકે ઓક્સિજન, તો પાછળ O2 લખો તમે. હાઇડ્રોજન H2 લખો. બરાબર? એવી રીતના ક્લોરીન Cl2 લખો. એવી રીતના આવી રીતે જે વાયુઓ હોય એના પાછળ આપણે બગડો લગાડતા હોય તો એ 2 પરમાણુ થયા. કારણ કે એ ક્યારે ઓક્સિજન એકલો ન લખીએ આપણે. સમજાય? પણ આ દ્વિપરમાણિક વાયુ હોય ત્યારે એના મુક્તતાના અંશો 2 પ્રકારના હોય છે. એટલે યાદ રાખશું. કયા 2 પ્રકારના હોય જોઈ લઈએ આપણે. દ્વિપરમાણિક વાયુ હોય તો 2 પ્રકારના મુક્તતાના અંશો હોય. એક ચાક ગતિ કરી શકે તેવો દ્રઢ વાયુ, ચાક ગતિ કરે તેવો દ્રઢ વાયુ, એટલે એને ઘણીવાર અંગ્રેજીમાં અંગ્રેજી શબ્દ આપેલો હોય એટલે એને એમ કહેવાય રિજિડ રોટેટર હોય.
રોટેટર એટલે ચાક ગતિ અને રિજિડ એટલે દ્રઢ વાયુ. તો આવા વાયુ માટે F બરાબર 5 હોય. 5 કઈ રીતે હોય તો યાદ રાખશું, રેખીયના 3 હોય અને ઈ સિવાય ચાક ગતિ એટલે એને ચક્રીય ગતિ પણ કે 2 હોય. આવી રીતે ટોટલ 5 થાય. સમજો શું કહેવા માંગે. પેલા તો ચાક ગતિ કરે એવો દ્રઢ વાયુ. હવે દ્રઢ વાયુ હે ને, દ્રઢ નો અર્થ એવો થાય કે એ વાયુ પોતે દ્રઢ છે એટલે પોતાની જગ્યા ઉપર કંપન નથી કરી શકતો. દ્રઢ હે, દ્રઢ હે એટલે જકડાયેલો હે, એટલે પોતાની જગ્યા ઉપર કંપન નહીં કરી શકે ઉપર નીચે, એટલે કંપન નથી કરી શકતો. કઈ વાંધો નહીં, આમ આગળ જઈ શકશે, પાછળ આવી શકશે, કોઈની ફરતે આમ ફરી શકશે. એટલે જો રેખીય 3 થાય, એક એક્સ અક્ષ ઉપર જઈએ કે, વાય અક્ષ ઉપર જઈએ કે, ઝેડ અક્ષ ઉપર જઈએ કે, એટલે 3 રેખીય ગતિ થઈ જાય. રેખીય એટલે સીધી રેખામાં, એટલે 3 ગતિ થઈ. ચક્રી એટલે ચાક ગતિ. ચાક ગતિ 2 પ્રકારની હોય તો આપણે ભણી જ ગયા હતા. એક તો એની લંબ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય, અથવા તો એની વ્યાસવાળી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય. યાદ કરો, આમાં કંપન ન કરીએ કે, કારણ કે દ્રઢ છે. દ્રઢ છે એટલે પોતાની જગ્યા ઉપર ધ્રુજી નહીં કે એમ. ખ્યાલ આવી ગયો? ઓકે, એટલે આમાં ટોટલ થાય 5. એવી જ રીતે જો અણુ દ્રઢ ન હોય, દ્રઢ ન હોય, એનો અર્થ શું થાય? દ્રઢ ન હોય એટલે કે કંપન કરતો હોય, કંપન કરતો હોય. દ્રઢ નથી એટલે ઢીલો વાયુ, ઢીલો હે એટલે કંપન કરશે પોતાની જગ્યા ઉપર, અને આ બધી ગતિ એ થવાની છે. તો એના ટોટલ થાય, મુક્તતાના અંશો થશે 7. યાદ રાખજો. આ F7 કઈ રીતે થાય તો જો રેખીયના 3 હોય, રેખીય 3 પ્રકારની ગતિ થાય. ચક્રી એટલે ચાક ગતિ 2 પ્રકારની થાય. અને મેં તમને હમણાં જ કીધું, કંપન 2 પ્રકારની ગતિ થાય. ગતિ ઉર્જા ધરાવતું હોય અને સ્થિતિ ઉર્જા ધરાવતી હોય, એવી 2 પ્રકારની ગતિ થાય. રેડી? એટલે દ્રઢ ન હોય તો એના મુક્તતાના અંશો થાય 7. ખબર પડી છે? કમ્પ્લીટ? રેડી? જો તમને દ્વિપરમાણવિક વાયુ હોય, દ્વિપરમાણવિક વાયુ જેવો કે O2, N2, બરાબર, આ બધા દ્વિપરમાણિક. ખ્યાલ આવે છે? ઓકે, હવે આગળ જુઓ બીજું. ત્યાર પછી હવે આના માટે તમને સીપી સીવી અને એ બધું કે તો તમને શોધતા આવડવું જોઈએ. તો હવે હું આમાં શોધી દેતો નથી. સીપી જેવી રીતે મેં તમને આગળના પ્રશ્ન, એક જ મિનિટ હો ભાઈ. કયા વાયુ માટે કેટલા? જો તમને રકમમાં રહીએ ને આવી રીતે વાયુઓ આપેલા છે. ઉદાહરણ તરીકે ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, આ બધા દ્વિપરમાણિક વાયુ. હાઇડ્રોજન લખેલો હોય છે માત્ર, H2 નહીં લખેલો હોય રકમમાં, MCQ માં, દાખલામાં. તો હાઇડ્રોજન લખ્યો હોય તો હાઇડ્રોજન પાછળ હંમેશા આપણે બગડો મૂકી, કારણ કે દ્વિપરમાણિક વાયુ. નાઇટ્રોજન હોય તો હંમેશા બગડો મૂકી, ઓક્સિજન હોય તો બગડો મૂકી. પણ પ્રશ્ન એ થાય કે સાહેબ F બરાબર 5 લેવાના કે F બરાબર 7? બરાબર. તો એના માટે શું કરવાનું? જો દાખલામાં તમને MCQમાં તમને આવો ઉલ્લેખ કરેલો જ છે, ચાક ગતિ કરે એવો દ્રઢ વાયુ છે અથવા તો દ્રઢ વાયુ નથી, એટલે તમને ખબર પડી જાય છે કે F બરાબર 5 છે અથવા તો F બરાબર 7 છે. અને જો કઈ ઉલ્લેખ ન કર્યો હોય તો આપણે આ લઈ લેવાનું, ચાક ગતિ કરે એવો દ્રઢ વાયુ છે એટલે F બરાબર 5 જ લઈ લઈશું. બોલો, ખબર પડી જાય? રેડી? ઓકે, કમ્પ્લીટ, ક્લિયર? હમણાં આપણે દાખલા એને સ્વાધ્યાયના આવશે, ગણશું એટલે તમને ખ્યાલ આવશે. ત્યાર પછી ત્રિપરમાણિક બહુપરમાણિક વાયુ છે. બહુપરમાણવિક વાયુનો અર્થ શું થાય? બહુપરમાણવિક વાયુ એટલે 2 કરતા વધુ પરમાણુ ધરાવતો હોય. 2 કરતા વધુ પરમાણુઓ,
તો એને આપણે બહુપરમાણુ કહીએ. દ્વિ એટલે તો બે પરમાણુ છે, બે કરતા વધારે એટલે ઓછામાં ઓછા 3 હોય, 3 કરતા ગમે તેટલા વધારે હોઈ શકે, બરાબર. તો એના માટે મુક્તતાના અંશો કેટલા હોય તો યાદ રાખજો, એના માટે મુક્તતાના અંશ F બરાબર 3 રેખીય હોય વત્તા 3 ચક્રીય હોય અને વત્તા અમુક F જેટલા હોય. અમુક એટલે એ શું કામ અમુક કીધું એ હમણાં આપણે વાત કરી. જો હવે બે કરતા વધુ પરમાણુ ધરાવતા હોય એમાં 3 પરમાણુ ધરાવતો વાયુ આવે, 4 પરમાણુ ધરાવતો આવે, 10 પરમાણુ ધરાવતો આવે, 15 પરમાણુ ધરાવતો વાયુ આવે. એમાં આટલું નક્કી 3 રેખીય ગતિ આવશે, 3 ચક્રી એટલે 3 ચાક ગતિ આવશે અને અમુક બીજી ગતિ આવશે. અમુક એટલે એ નક્કી ન થાય કેટલી હોય. શું કામ? ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે 3 પરમાણુ ધરાવતો વાયુ છે, તો એ 3 પરમાણુ ધરાવતો વાયુ રહ્યો એ અને બીજો હું 10 પરમાણુ ધરાવતો વાયુની વાત કરું તો બે સરખી જ ગતિ ધરાવતા એવું જરૂર નથી. 10 પરમાણુ ધરાવતો વાયુ રહ્યો એ બીજી કેટલાય પ્રકારની ગતિ ધરાવતો હોય, જ્યારે 3 પરમાણુ ધરાવતો વાયુ થોડીક જ ગતિ ધરાવતો હોય. ખ્યાલ આવે છે? એટલે અમુક લખ્યું, કારણ કે બહુપરમાણવિકમાં તો 3 પરમાણુ આવે, 4 આવે, 5 આવે, 15 આવે, 20 આવે. હવે કેટલા પરમાણુ છે એના ઉપર આધાર રાખે કે એ બીજી અમુક પ્રકારની કેટલી ગતિ ધરાવતો, એટલે અમુક શબ્દ વાપર્યો છે, એને આપણે F કહીશું. ખબર પડી? આ F એટલે કંપન માટે, કંપન માટે. કંપન કેટલા પ્રકારની ગતિ ધરાવતો કે અમુક. હવે કંપન કારણ કે પરમાણુ ઉપર ડિપેન્ડ કરે કેટલા પરમાણુ હોય, 5 હોય, 10 હોય, 25 હોય. રેડી? આ સમજાણું? આ ક્લિયર થઈ ગયું? આવડશે? આમના માટે આપણે સીવી અને સીપી યાદ રાખશું. સીપી ની વેલ્યુ યાદ જ રાખી લઈશું, 4 + F * R યાદ રાખી લઈશું. આની કોઈ તારવણી નહીં કરીએ આપણે, આ એક માટે અલગ છે. અને સીવી, સીવી માટે પણ યાદ રાખી લઈશું, 3 + F R. રેડી? આ યાદ જ રાખી લઈશું આપણે. સીપી એટલે 4 + F R અને 3 + F R. હવે આના ઉપરથી ગામા કે તમને તો સીપી ના છેદમાં સીવી. હવે સીપી ની વેલ્યુ તો ખબર જ છે, 4 + F * R. સીવી ની વેલ્યુ તો ખબર જ છે, 3 + F * R. R R કેન્સલ થઈ જાય એટલે 4 + F. F એટલે અમુક હો, 3 + F. આ યાદ રાખશું. આ ક્લિયર થઈ ગયું? ખાસ આમાં શું યાદ રાખવું? એક પરમાણુ હોય તો F3 હોય, દ્વિપરમાણુ હોય અને દ્રઢ વાયુ હોય તો F5, દ્રઢ ન હોય તો F7, બહુપરમાણવિક હોય તો 3 રેખીય હોય, 3 ચક્રીય હોય અને અમુક કંપનના હોય. અમુક કંપનના હોય. રેડી? હવે આમાંથી એમસીક્યુ પૂછાયેલો છે. એ કયો એમસીક્યુ પૂછાયેલો છે એ આપણે જોઈએ. હવે આટલું ક્લિયર થઈ ગયું. આ તો બહુ કામ લાગશે, આ દરેક જગ્યાએ. હવે કયો જી નીટમાં એમસીક્યુ પૂછાણો એ આપણે જોઈ લઈએ. આ જી અને નીટમાં પૂછાયેલો એમસીક્યુ છે. પ્રશ્ન આવી રીતે પૂછાઈ ગયો, કોઈ દ્વિપરમાણવિક વાયુ માટે રેખીય મુક્તતાના અંશો ખાલી જગ્યા હોય છે. પછી લખેલું છે વાયુને દ્રઢ વાયુ ગણો. 5 બીજો ઓપ્શન, 7 ત્રીજો ઓપ્શન, 3 ચોથો ઓપ્શન, અમુક. ચાલો ભાઈ, કયો ઓપ્શન આવશે? જવાબ તમને આવડવો જોઈએ. કોઈ દ્વિપરમાણવિક વાયુ છે એના માટે રેખીય મુક્તતાના અંશો કેટલા હોય? વાયુને દ્રઢ વાયુ ગણો એવું કહી દીધું. 3 હોય ભાઈ, 5 હોય એ બધા ખોટા, 3 આવે જવાબ. શું કામ? તમને પૂછ્યું એ રેખીય કેટલા હોય. દ્વિપરમાણવિક વાયુ સાચો, દ્રઢ વાયુ સાચો, પણ
કુલ મુક્તતાના અંશો નથી કીધા, માત્ર રેખીય મુક્તતાના અંશો કીધા. રેખીય મુક્તતાના અંશો 3 જ હોય. એટલે આ નીટની એક્ઝામમાં MCQ પૂછાયેલો કમ્પ્લીટ. હવે હું તમને એમ કહી દઉં કે દાખલા તરીકે કોઈ એક પરમાણવિક વાયુ છે, એક પરમાણવિક વાયુ. હવે એક પરમાણવિક વાયુ કહું એટલે તમને ખબર પડી જવી જોઈએ. દાખલા તરીકે હે નિયોન હે, આર્ગોન હે, ટૂંકમાં નિષ્ક્રિય વાયુ. આર્ગોન, નિયોન, હિલિયમ, બરાબર, આ બધા એક પરમાણવિક વાયુ. તો એના માટે હું એમ કહું, મારે સીવી ની વેલ્યુ શોધવી છે. સીવી, તો સીવી એટલે શું થાય? સીવી નું સૂત્ર છે FR/2 જ થાય. એફ કેટલા હોય? એક પરમાણુ માટે 3 હોય. આર ની વેલ્યુ તો આપને ખબર હોય 8.314 ભાગ્યા 2, 8 તરી 24 સમથિંગ કરશો એટલે આનો જવાબ આવશે આઈ થિંક 12.5 એસઆઈ એકમ, જૂલ પ્રતિ મોલ કેલ્વિન. તો આ રીતે આપણને દાખલામાં સીપી સીવી ની વેલ્યુ શોધવામાં આ એફ મદદ કરશે. તમને એફ ક્યાંય રકમમાં નહીં આપ્યા હોય, સીવી નહીં આપ્યા હોય, સીપી નહીં આપ્યા હોય, ગામાય નહીં આપ્યા હોય, તમને આપેલું આવું છે. એક પરમાણવિક વાયુ છે, દ્વિપરમાણવિક વાયુ છે, હાઇડ્રોજન છે, હિલિયમ છે, એના આધારે આપણે નક્કી કરવાનું. બોલો, ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ? ચાલો, ત્યાર પછી દાખલા નંબર છે 13.8, ઉદાહરણ 13.8 જોઈએ આપણે. જો એની રકમ કીધું, ચોક્કસ કદ. કદ ચોક્કસ કહી દીધું એટલે કદ અચળ થઈ ગયું કે ભાઈ. ચોક્કસ કદ એટલે કદ અચળ, એટલે સાઈડમાં લખી નાખું કદ અચળ, એટલે સમકદ પ્રક્રિયાની વાત કરે છે આ લોકો. એક નળાકાર પાત્ર છે, એ પ્રમાણભૂત તાપમાન અને દબાણ. તાપમાન પ્રમાણભૂત છે. પ્રમાણભૂત તાપમાન કેટલું હોય આપણને ખબર છે, 273 કેલ્વિન હોય. દબાણ એ પ્રમાણભૂત છે. દબાણ પ્રમાણભૂત કેટલું હોય? 1 atm. નહીં ચાલે. તો 1 atm એટલે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ, 44.8 લીટર. એટલે કદ આપ્યું છે. કદ કેટલું આપ્યું છે? 44.8 લીટર. લીટર નો ચાલે, એટલે લીટરને આપણે ફેરવવા પડશે. આ 1 લીટરના મીટર ઘન કેટલા થાય? તો કે 10⁻³ મીટર ઘન થાય. યાદ રાખજો, 1 લીટર એટલે 10⁻³ મીટર ઘન. મીટરમાં ફેરવો. કદ આપ્યું બધું. એવો હિલિયમ વાયુ છે, એટલે મેં સાઈડમાં લખી નાખ્યું હિલિયમ વાયુ. આ ખ્યાલ આવ્યો? કેમ લખ્યું મેં સાઈડમાં હિલિયમ વાયુ? હિલિયમ પાછળ He2 નો લખાય. યાદ રાખજો, હિલિયમ પાછળ કોઈ દિવસ He2 ન લખાય. હિલિયમ એક પરમાણુ વાયુ, નિષ્ક્રિય વાયુ. રેડી? અચ્છા, આગળ વધી. હજી એવું કંઈક કીધું છે, નળાકારમાં રહેલા વાયુનું તાપમાન 15°C જેટલું વધારવું છે. તાપમાનનો વધારો છે, તાપમાનનો ઘટાડો છે. તાપમાનનો વધારો ઘટાડો હોય તો એને ડેલ્ટા ટી લખાય. ડેલ્ટા ટી આપેલા છે 15°C. અને આપણને ખબર, તાપમાનનો વધારો હોય, ઘટાડો હોય, ટૂંકમાં ફેરફાર હોય, તો જેટલા સેન્ટીગ્રેડ હોય એટલા જ કેલ્વિન થાય. આગળના ચેપ્ટરમાં આપણે આના વિશે ખૂબ ચર્ચા કરી હતી, બરાબર? તો આટલું તાપમાન વધારવા માટે જરૂરી ઉષ્મા કેટલી? જરૂરી ઉષ્માને આપણે ડેલ્ટા ક્યુ કહી દઈએ. અને આર ની વેલ્યુ કહી દીધી છે કે 8.31 જૂલ પ્રતિ મોલ કેલ્વિન લ્યો. ઓકે, હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. ચાલો જોઈએ હવે કઈ રીતે દાખલો થાય. આપણને કીધું છે જરૂરી ઉષ્મા. જરૂરી ઉષ્માના તો ઘણા બધા સૂત્ર છે, પણ સમકદ એટલે તમે સાઈડમાં લખી રહે, કારણ કે કદ ચોક્કસ કીધું તું આપણને. એટલે કદ ચોક્કસ કીધું તું આપણને, એટલે સમકદ પ્રક્રિયાની વાત થાય. તો સમકદ પ્રક્રિયા માટે આપણે ડેલ્ટા ક્યુ ખબર હોવી જોઈએ, કારણ કે દરેક પ્રક્રિયા માટે ડેલ્ટા ક્યુ અલગ અલગ હોય. આપણને ખબર છે, થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં ભણી ગયા. તો આ સમકદ પ્રક્રિયા છે, તો ડાયરેક્ટ હું લખીશ સમકદ પ્રક્રિયા માટે. ચાલો, ડેલ્ટા ક્યુ નું સૂત્ર આવડે છે તમને?
મ્યુ સી ડેલ્ટા ટી. પણ કદ હોય તો અહીંયા સીવી આવે, સમદાબ કીધું તો અહીંયા સીપી આવે. આંતરિક ઉર્જા કે ને તો જ સીવી આવે, ગમે તે પ્રક્રિયા હોય. પણ આંતરિક ઉર્જા કીધી હોત તો સીવી જ આવે. પણ સમકદ હે એટલે અહીંયા સીવી. ડેલ્ટા ક્યુ નું સૂત્ર છે, ડેલ્ટા ક્યુ માં તો ચેન્જ થાય. મેં તમને કીધું હતું આગળના ચેપ્ટરમાં લખાયું હતું. ચાલો મોલ, મોલ તો આપ્યા નથી તો મોલના સૂત્ર યાદ કરવા પડશે. દળના છેદમાં અણુભાર, સંખ્યાના છેદમાં એવોગેડ્રો અને કદના છેદમાં મોલર કદ. કદ આપ્યું છે તો કદ વાળું સૂત્ર વપરાય. કદના છેદમાં મોલર કદ સીવી. સીવી ની વેલ્યુ ક્યાંય આપી નથી તો સીવી નું સૂત્ર મૂકવું પડશે FR/2. સીપી કે તો FR/2 પ્લસ આર થાય. સીવી કે તો FR/2 થાય. અને ડેલ્ટા ટી તો આપેલા જ છે 15 કેલ્વિન. કૌંસમાં કારણ લખી નાખશું, કારણ કે સીવી બરાબર FR/2. એફ કેટલા આવશે હવે કોણ કહે છે? એફ એક પરમાણવિક વાયુ છે જો, એટલે મેં આ સાઈડમાં લખ્યું એક પરમાણવિક વાયુ. જો આમાં ક્યાંય લખેલું નથી પણ હિલિયમ લખીને આપ્યું તો હિલિયમ એક પરમાણવિક વાયુ એટલે F3 થાય, એટલે 3R/2 થાય. રેડી? તો આ મૂકી દઉં. એ ભાઈ કોઈ પોતાનો અવાજ ખોલશે નહીં હો ભાઈ, નકર હું તરત રિમૂવ કરી નાખીશ. હવે પૂછવા નહીં રહું કોઈને. ચાલો એફ કેટલા હોય? હિલિયમ એક પરમાણવિક વાયુ એટલે 3 મૂકી દેવાનું. કદ તો આપ્યું હતું પેલા, કદ મૂકી દે 44.8 ગુણ્યા 10⁻³ મોલર કદ કેટલું હોય? એટલે 22.4 લીટર જ હોય. મોલર કદ એટલે એક મોલનું કદ કેટલું હોય? 22.4 લીટર હોય, તો ખબર જ છે. અને ગુણ્યા લીટર છે એટલે એને મીટર કરી નાખ્યા. 22.4 લીટર હોય, લીટર એના મીટર કર્યા. F3 હોય. આર ની વેલ્યુ 8.31/2 અને આ 15. હવે આ બધું તમે સાદરૂપ આપશો એટલે ડેલ્ટા ક્યુ ની વેલ્યુ તમને મળી જાય છે. ડેલ્ટા ક્યુ બરાબર એ લખી નાખું 374 જૂલ. આટલી આડેગાડે મળશે. રેડી? દાખલો પૂરો થઈ ગયો. આ ખરેખર આ દાખલો તો થર્મોડાયનેમિક્સ ચેપ્ટરનો જ કહેવાય, કારણ કે આ એનું જ સૂત્ર આવ્યું છે. આમાં માત્ર આપણે આ એક એફ નો ઉપયોગ કરવા માટે થઈને આવો દાખલો એને મૂક્યો છે. એફ તમને કઈ રીતે ખબર પડે? કમ્પ્લીટ હે, એકદમ સરળ દાખલા હે, યાદ રાખશું આપણે. ક્લિયર? ચાલો ત્યાર પછી આગળ વધી. ક્લિયર દેખાય છે બધાને? ઓકે, આગળ વધી. બે વસ્તુ યાદ રાખશું. એક ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થ માટે 1 મોલ ઘન પદાર્થની વાત છે, બરાબર? ઘન પદાર્થ માટે સી ની વેલ્યુ 3R જેટલી હોય. સી એટલે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. પણ આ કેના માટે છે? 1 મોલ માટે. 1 મોલ ઘન પદાર્થ હોય એના યાદ જ રાખીશું. લગભગ ઘન પદાર્થ હોય અને એના માટે સી ની વેલ્યુ લગભગ 3R જેટલી હોય. એને આપણે સાબિત નહીં કરવા જઈએ, યાદ રાખી લઈશું. એવી જ રીતે પાણી હોય તો પાણી માટે પણ સી ની વેલ્યુ, સી એટલે વિશિષ્ટ ઉષ્માધારિતા, એ 9R જેટલી હોય. હવે આમાં આર ની વેલ્યુ તમે મૂકીને ગણતરી કરી શકો. આર એટલે 8.314. અહીંયા પણ 8.314 કરી. ખરેખર આપણને ખબર છે કે સી એટલે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા તો વાયુ માટે જ વ્યાખ્યાયિત કરવામાં આવે, પણ આ બંને પદાર્થો માટે પણ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. અને એના માટેની વેલ્યુ આટલી છે, એ આપણે યાદ રાખશું. અત્યારે ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ? રેડી? ઓકે. ત્યાર પછી આપણો હવે છેલ્લો ટોપિક બચે છે સરેરાશ મુક્ત પથવાળો. એ આપણે હવે આવતીકાલના લેક્ચરમાં વાત કરશું એની, બરાબર? અહીંયા આપણે આપણો આ લેક્ચર પૂર્ણ કરી. ઓકે.